તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી એક આપણા નવા વ્લોગમાં. અને આપણે આવી ગયા છે સાકરી પ્રાથમિક શાળા. તો આ વિડીયો આપણે એક કીડિયારું પૂરવાના માધ્યમથી બનાવીએ છીએ. તો હજુ જે આપણા બાટલીઓમાં જે લોટને બધું લોટથી જે બાટલીઓ ભરી હતી, હજી તો આપણે હાજર નહોતા એટલે કોઈ સેટિંગથી નહોતું વિડીયો બનાવવાનું. પણ અત્યારે આપણે આવી જાય છીએ ગોમડી. તો આપણા બધા ભાઈબંધો તૈયાર થઈ જાય છે. હવે આપણે પૂરવા માટે જવાનું છે શેભર. જો કીડીઓનો નરકો હોય એ કારણ આપણે એક એક બાટલી મેળ દેવાની. બધા આપણા હિન્દુ ફાઉન્ડેશનના મિત્રો બાઇક લઈને હવે ઉપડી જઈએ. બીજું આગળનું ત્યાં વધી દેવું. તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ગાઈસ, આપણા ગામમાં તમારો વ્યાજબી ભાવે ફૂલ લેવા હોય તોય મળી જાય. જો તમે આ જોઈ શકો છો, તાજો તરાર. ગાઈસ આપણે આવી જાય છે 300 શેફર ના રસ્તો જોઈજો. વળી જવાનું પેલો લેજી પેલો આગળ શેફર જે ના એના હોય માટે હું આગળ જતા રસ્તો માટે જોયું તો હજી વળી જવાનું. આપણે તો બાઇક થોડુંક બેઠ્યું એટલે આપણે આગળ બધા પાછળ આવે. વળી જવાનું 300 કપમાં થઈ આપવું જ નહીં. વળવા નહીં જો વાત ના થાય સીધું શેફર. તો ગાઈસ, ફાઇનલી આપણે શેફરના ટીક કરીએ પહોંચી ગયા છીએ. અને જો આ ડુંગરોમાં આપણે કીડિયારું પૂરવા જવાનું છે. કાલે જે આપણે પ્લાસ્ટિકની બોટલોમાં બનાવી હતી તો વિડીયોમાં આગળ બતાવીએ, બન્યા રહીજો. તો આ છે શેફરની ગૌશાળા, જોઈ લે. તો ગાઈસ, ફાઇનલી આપણે શેફરની ટેકરી આવી ગયા છીએ. અને આપણા બધા મિત્રો આવી ગયા છે. આ જો કીડિયારું આપણે તો વજા આવ્યા નતા એટલે જોઈ નતું ગાઈસ. વેસ્ટમાંથી બેસ્ટ પડેલા પ્લાસ્ટિકનો ઉપયોગ. મજબૂત પ્લાન છે, મજબૂત. આ ટેકરીઓમાં આપણે આ બધું પટાઈ દેવાનું છે. ગાઈસ, જો આ શેભર ગોગા મહારાજ મંદિર જોઈ શકો છો તમે. આપણે જવાનું છે જૂના ગોગ મહારાજ. કારણ કે ત્યાં પણ તો ખરાબ વિસ્તાર વધારે છે એટલે ત્યાં કીડીઓનો નગરો હશે વધારે. તો આપણે ત્યાં જ બાટલીઓનું વિતરણ કરી દઈએ. તો ગાઈસ, આ છે આપણું જૂનું શેભરનું મંદિર. પહેલાં ગોગ મહારાજ અહીંયા વસ્યા હતા. અને આ છે આપણી હિન્દુ ફાઉન્ડેશનની આખી ટીમ. વિચાર કરી રહ્યા છે તો કઈ બાજુ જવું. તો ગાઈસ, આપણી પૂરી ટીમ આવી ગઈ છે. અને આપણે આ વિસ્તારમાં વિતરણ કરવાનું છે. જોઈ શકો છો તમે. બીજો વિડીયો લોબો થઈ જાય એટલે ટૂંકા કટ લેતા રહીશું. આ તો શેભર ટ્રેક. આ છે શેભરની ટેકરી જો. અને આ છે જૂના
જૂના ગોગ મહારાજનું મંદિર. ગાઈસ પેલો છે ગુરુ મહારાજનો બોખરો. શેભર આવ્યા હોય તો ત્યાં જવાનું ભૂલતા નહીં. વિડીયો બનાવવા માટે બેસ્ટ લોકેશન છે. અને થોડો હોપ સડે છે એટલે વિડીયો બોલવાની થોડી તકલીફ પડશે. અને આપણી સંપૂર્ણ ટીમ આવી જઈ છે. માલ ભર્યો હોય ને ગોડાઉન સ્ટાર્ટ. મકવાણ તો વગાડું પાઈ મોળે મોળો ગાઈસ જો ઉપરથી મંદિરનો નજારો. જૂનું મંદિર હો શેભરનું. તો એ બધા તો નવા મંદિર આવીને પાછા વળતા હશે, પણ આ મંદિરે પણ આવવું જરૂરી છે. ભાઈ ના આવે તો દર્શન અધૂરો ગણાય. આપણા ગોગા મહારાજનું જૂનું સ્થાન ગાઈસ 2-3 કીડીઓ ટોયકો પાડે ત્યાં સૂટનું આવ્યું છે. ખાઈ જાય નો એવું કરે છે તું આય બધી આઈ તે આ ગબલી વાળી એટલી આજ રમે છે બોલ ગાઈસ આ બંદર એ તો બધે તય જોયેલો છે રોજ. અને બચ્ચું પણ અંગાતી છે. એવું હોય તો વાદળ જ નોખી દેજે એક બોટલ. શું કહે એ વાદળ નોખજે. એવું કેવું થાય એમ ના નોખ. આમ નેતા હાથું નોખેલો બીવાય ના. ખોલીને નો ખોલીને એમ તો શું ખબર પડશે. તો ગાઈસ વાદળોને પણ આરે નોખી જાય. ભાઈ આજે ખોલીને નોખું એમ તો શું ખબર પડશે. લાય લે લે બધા આવશે તો બીવાઈ જશે. ઓમ ઠલવા એટલે એમાં કોક્ષામાં લે લે આમાં કોને ભરી દે આટલું બધું. જો મિત્રો આપણે જો ગાઈસ આ શનિવાર છે ને અમે જો આપણો વડોદરા ટીમ આવી ગઈ છે. પૂછ્યા જ છે અમુક ખાલી પાણી દબાઈ કાઢી ને પેક થઈ જાય. આનો કોક વાગ્યું છે બચારો. જો ભાઈ કિલ્લા એક ઉભો કટ લેવામાં તો આવશે ભાઈ કે ચાલશે. બોલું મેં હા બોલ બોલ. જો ગાઈસ કીડીઓ માટે લાયા તા પણ બંદરોને આજે મોજ કરાવી દીધી છે. હા તો આપણી કલ્યાણકારી હિન્દુ ફાઉન્ડેશનની ટીમ બહુ એવું સારું કાર્ય કરી રહી છે. જેને પણ જોડાવું હોય એ જોડાઈ શકે છે. આપણા વિનુસિંહ, મનુ, મહેશ, ચેહરોજી, સંદીપ, કરણ, પેલા નામ આપણા અજયભાઈ, કિશનભાઈ, કોઈ રહી ગયું. અને આપણો પોતે નયા વગર આવ્યા હતા એટલે વધારે વિડીયો લીધા નહીં. અને આ જો વદરાનું બચ્ચું સરસ ભાઈબંધ આ તા ગાઈસ કીડિયારું પૂરો પણ ઓનલાઈન નસીબમાં લખ્યું હતું ત્યાં ખાવા માંડ્યા. જો વાહ વાદરિયું છે ને
અરે વાદરું ના વાગી છે. આજ ખાઈને ધરાઈ રહ્યા ને એટલે મટી જા. અલ્યા પણ તું હાથ બોલાડે. માહોલ ગરમ હે. પાછળ તો જોવો ને. આગળ હેડ દે. પાછળ જો. અલ્યા એ આ બાજુ લઈ લેજે પાછું. તું તો કાપો મિત્રો અમે જઈએ છીએ અમે આવતા 12 મહિને મળશું. 12 મહિને હોય છે એટલે અમુક શનિવાર આવી જવાનું હોય થઈ જાય. કહો તો નહીં. આપણે તો આપણે જઈએ જેટલા છીએ કાલે કઈ જાય કે એટલે આપણી કલ્યાણકારી હિન્દુ ફાઉન્ડેશન ટીમ ખાલી એક જોડાઈ જાય ને એમ જેમ આપણા સભ્યો વધે ને એમાં આપણા ઘેરથી કિલો લાવીએ તો એ 9 જણા 9 કિલો થાય કે ના થાય. એટલું લઈને આવીએ ને એટલું લઈને આવીએ. શું કેવું? આટલો વાદરો હોય ને આટલો વાદરો ગાઈસ બહુ પૂછ્યો હતો અને ગરમી બહુ પડે છે ઉનાળાની અને આવા હુકો ભાટામાં બાપડો ચો ખાવાનું ઉગવા જાય જોઈએ. પાણી પીને દાળ કાઢતો હોય. હા કે શું મસ્ત બચ્યું છે. ગાઈસ એક કટ્ટુ પટાઈને હવે પાછા ભોય હેડ્યા છીએ. બીજું કટ્ટુ છે પેલ બાજુ વેચી દેવું. જો ગાઈસ પેલા પર્વત ઉપર પટાઈને આપણે બીજા પર્વત ઉપર આવી જાય છીએ. એમ કે ફાસી ગયા એમ કે અમુક મારા જેવા માણસો થાકી ગયા છે અને 2-3 જણા મસાલો ગોળે છે. તો ગાઈસ આપણા કલ્યાણકારી હિન્દુ ફાઉન્ડેશનના મિત્રો એવી કીડિયારું પૂરવાની સેવા કરી રહ્યા છે અને આજે વાર પણ શનિવાર છે. કીડિયારું તો નોખ્યું ગાઈસ પણ આગળ તો વિડીયોમાં જોયું કે વાદરા આવ્યા તો આપણો વાદરોને પણ નોખ્યું. બહુ ભૂખ્યા લાગતા હતા અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને કમેન્ટમાં જણાવજો ગાઈસ કે વિડીયો કેવો લાગ્યો તમને. અને ગાઈસ જો આ શેભરની ટેકરી ગાઈસ તડકો બહુ છે અને અત્યારના વાગી ગયા છે 3 વાગવા થયા છે. થોડા ફેટ પેટ પડે છે તડકાના. તો ગાઈસ આપણા મનુભાઈ ને સંદીપભાઈ બે તો સૌથી વધારે કટ્ટુ ખાલી કરીને હોય છે. 2 જણે તો સૌથી બહુ સારું કામ કરી રહ્યા છે. તો ગાઈસ શેભર તો આપણે ઘણી વાર આવ્યા હતા પણ આ શેભરના ભોખરોમાં ના હોય બધા કદી રખડ્યા નતા. તો આજ સેવાના બોની આજ આબા મળી છે અને આ બધા જો સેવા અમે વસ્તુ પણ ઓછી લાયા છીએ આ બાજુ કારણ કે પેલી બાજુ બહુ સેવા કરી છે. એક કટ્ટુ પટાયું એક કટ્ટુ પટાઈને બીજું કટ્ટુ પટાવવાની શોધમાં છીએ નહીં ચાલુ છે. આપણે શોધ કરવા નહીં આવ્યા કરવાનો. બોલો જય જય અંબે. જય જય અંબે. ગાઈસ હોમાં જે બોખરો દેખાય એ ગુરુ મહારાજનો છે. તો ગાઈસ આપણે ફાઇનલ તો નહીં કહેતા પણ હવે પહેલાં શેભર નગરી હતી
એની આ લગભગ ઈટીઓ ને બીટીઓ બધું લાગે છે, તમે જોઈ શકો છો. એ પહેલાં સેભન નગરી હતી પણ એ વખતે પડી ભાગેલી છે. તો આ જૂની ઈટીઓ છે, મતલબ કે અવશેષો જ કહેવાય. જૂના પથ્થર ઈટીઓ અને પહેલાં અહીંયા હતી સેભન નગરી. તો ગાઈસ આપણે જે સેવા કરવાની તે કરીને હવે હેડે છીએ ઘેર. તો વિડીયો ઉપર ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી દેજો. કોમેન્ટમાં વિડીયો કેવો લાગે લખી દેજો. જય માતાજી.